આજે આપણે આજના વિડીયોની અંદર આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ વિશે થોડી ચર્ચા કરીશું. અગાઉના વિડીયોમાં જે પ્રમાણે આપણે શીખી ગયા કે જે પ્રમાણે આપણે ચર્ચા પણ કરી હતી એ પ્રમાણે કે ઇંગ્લિશની અંદર સેક્શન ડીની અંદર ડુ એસ ડાયરેક્ટરનો જે 4 માર્ક્સનો જે કોન્સેપ્ટ છે, જે 4 માર્ક્સનો જે કોન્સેપ્ટ છે એની અંદર આપણે ટેન્સ ચેન્જનો કોન્સેપ્ટ શીખી ગયા અને એમાં આપણે ટેન્સના કોન્સેપ્ટ ક્લિયર કર્યો. એની સાથે પહેલો એક ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ વિશે ચર્ચા કરી, એના ઉપયોગો, એનો ક્યારે ઉપયોગ થાય, એના કીવર્ડ્સ, એના ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ મતલબ કે અફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ. અને આજે આપણે જે ડુ એસ ડાયરેક્ટરનો જે બીજો ટોપિક જે છે વોઇસ, એના વિશે થોડી ચર્ચા કરીશું. સૌથી પહેલાં વોઇસ વિશે ચર્ચા કરીએ એટલા માટે હું તમને એમ કહી દઉં કે આ વોઇસની અંદર આપણે ખાલી કયા ટેન્સની વાત કરીશું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરીશું. કારણ કે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો કોન્સેપ્ટ ક્લિયર કરી દીધો છે. તો આપણે આજે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વોઇસ મીન્સ કે પેસિવ વોઇસ વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલી વાત કરીએ કે પેસિવ વોઇસ, બરાબર, વોઇસ બે પ્રકારના હોય, એક્ટિવ અને પેસિવ. હવે એક્ટિવ એટલે એક્ટિવની વાત કરીએ અને પેસિવ. એક્ટિવની વાત કરીએ જેને આપણે ગુજરાતીની અંદર કરતરી તરીકે ઓળખીએ છીએ અને પેસિવને કહીએ તો કર્મણી તરીકે ઓળખીએ છીએ. કર્તરી એટલે કે જે વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય, જે વાક્યની શરૂઆત શેથી થતી હોય? કર્તાથી થતી હોય. ઠીક છે? કર્તા જેને આપણે ઇંગ્લિશમાં શું કહે છે? સબ્જેક્ટ કહે. શું કહે છે આપણે? સબ્જેક્ટથી થતી હોય. અને જ્યારે પેસિવની વાત કરીએ તો એનું વાક્ય શું ગુજરાતી શું થાય? કર્મ. શું થાય? કર્મ. એટલે કે જેની શરૂઆત કર્મથી થતી હોય એટલે એને ઇંગ્લિશમાં શું કહીએ આપણે? ઓબ્જેક્ટથી થતી હોય. હવે આપણે ઓલરેડી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર એક્ટિવ વાક્યોની તો આપણે ચર્ચા કરી હતી, ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ પણ જોઈ ગયા અને દરેક વાક્યની આપણે શરૂઆત શું થતા કે કર્તાથી થતી હતી. હા, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની શરૂઆત શેથી થતી હતી? ટુ બીસ ફોર્મથી થતી હતી. પણ જ્યારે નોર્મલ બીજા સેન્ટેન્સની વાત કરીએ શેથી થતી? કર્તાથી થતી હતી. હવે આજે આપણે પેસિવ વોઇસ શીખવાનું છે. એના પહેલાં એક વસ્તુ થોડી ક્લિયર કરી લઈએ કે જ્યારે આપણે પેસિવ વોઇસનો કોન્સેપ્ટ શીખી રહ્યા હોય કે જ્યારે આપણે એક્ટિવમાંથી પેસિવમાં હાઉ ટુ ટ્રાન્સફર ફ્રોમ એક્ટિવ ટુ પેસિવ વોઇસ, ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવી કે પહેલી વસ્તુ કે જે સેન્ટેન્સ આપેલ જે છે, જે હોય છે તેને આઈડેન્ટિફાય કરો. આઈડેન્ટિફાય કરો. રૂલ્સ નંબર 1 છે. આજે હું તમને પહેલાં રૂલ્સ એટલા માટે કહું છું કે થોડું નોટ ડાઉન થઈ જાય કેમ કે પ્રેક્ટિસના દોર પર લેવાનું છે. એટલા માટે સેન્ટેન્સને આઈડેન્ટ મીન્સ કે આપેલ વાક્યને ઓળખો. કેમ કે મેં જ્યારે તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના સેન્ટેન્સ શીખવા તમને શું કહું કે સેન્ટેન્સ ખાલી ભણવાના નથી, સેન્ટેન્સને ઓળખવાના પણ છે. કે સેન્ટેન્સ ઓળખી ગયા તો અડધું કામ તમારું આસાન થશે. મતલબ કે જે આ તો આપણે સિમ્પલ એક ટોપિક છે કે આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એક્ટિવમાંથી પેસિવ વોઇસ બનાવતા શીખી રહ્યા છે. પણ જ્યારે જનરલી તમારે પેપરમાં આવશે ત્યારે પેપરમાં એવું નહીં કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એક્ટિવમાંથી પેસિવ બનાવો. એ તો કોઈ પણ રેન્ડમલી કોઈ પણ ટેન્સ ઉઠાવીને તમને એનો વાક્ય પ્રમાણે પૂછી શકે છે. પણ આજે આપણે તમને એક વસ્તુ એટલે માટે શું થયું? પહેલો રૂલ્સ કે સેન્ટેન્સને આઈડેન્ટિફાય કરો, મતલબ કે સેન્ટેન્સને ઓળખી કાઢો. બીજી વસ્તુ એનું એનાલિસિસ કરી દો. શું કરી દો? એનાલિસિસ કરી દો. એનાલિસિસ મતલબ કે શું થયું એનું? કે એને વિભાગમાં વહેંચી દો. વિભાગમાં વહેંચી દો મીન્સ કે પૃથ્થકરણ કરો. એને ગુજરાતીમાં સાદો ભાષામાં કહીએ તો પૃથ્થકરણ કરો. એટલે કે પૃથ્થકરણ કે સબ્જેક્ટ કોણ છે, વર્બ કોણ છે, ઓબ્જેક્ટ કોણ છે, અધર વર્બ કોણ છે. આ જ્યારે કરશો તો તમારું કામ આસાનીથી થઈ જશે. એટલે કે જ્યારે તમે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતા હોય ત્યારે સૌથી પહેલી કન્ડિશન કઈ કે આપેલ વાક્યને ઓળખી લો. ઓળખી લો મતલબ શું કે આ સેન્ટેન્સ કયા ટેન્સનું વાક્ય છે. એ ટેન્સ પ્રમાણે પેસિવના રૂલ્સ બદલાશે. એટલા માટે કે આપેલ જે વાક્ય છે, આપેલ જે સેન્ટેન્સ છે એ કયા ટેન્સનું છે. એ નંબર 1 થઈ ગયો. નંબર 2 કે જે સેન્ટેન્સ છે એને એનાલિસિસ કરો, મતલબ કે વિભાગમાં છે, મતલબ કે એ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે, વર્બ કોણ છે, ઓબ્જેક્ટ કોણ છે અને અધર વર્બ કોણ છે. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટે પહેલાં 2 રૂલ્સ. બરાબર છે. ત્રીજી વાત કરીએ તો હંમેશા પેસિવ વોઇસનું વર્બ
પેસિવ વોઇસમાં જે વર્બ જે આવે છે, વર્બ જેને આપણે શું કહીએ છીએ, ક્રિયાપદ કહીએ, ગુજરાતીમાં શું કહે છે ને, ક્રિયાપદ કહીએ છીએ. તો આ જે ક્રિયાપદ જે છે એ હંમેશા ને હંમેશા પાસ્ટ પાર્ટિસિપલમાં હોય છે. એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત કહી શકાય. શું કહે? ક્રિયાપદનું ભૂતકૃદંત ગુજરાતીમાં આપણે એને કહી શકીએ છીએ. ને હું ત્રીજા ફોર્મની વાત કરું તો એને આપણે V3 તરીકે પણ ઓળખીએ છીએ. કયા શેની અંદર? પેસિવ વોઇસમાં. ગમે તે ટેન્સ હોય, એવું નહીં કે સિમ્પલ ટેન્સ એટલે માટે, ગમે તે ટેન્સ હોય એ જ્યારે આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ તો વર્બ હંમેશા V3 ફોર્મમાં એટલે કે પાસ્ટ પાર્ટિસિપલમાં જ આવે છે. આ ત્રીજો રૂલ્સ. પહેલો રૂલ્સ બે ખબર પડી, આ ત્રીજામાં રૂલ્સ. કોન્સેપ્ટ આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો. ખાસ લખજો કે વર્બ હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ કે ભૂતકૃદંતમાં એટલે કે V3માં જ આવે છે. આ શું થયા? 3 રૂલ્સ થયા. ઓકે, ક્લિયર થઈ ગયો એટલો કોન્સેપ્ટ. ચોથી વસ્તુ, આ વસ્તુ ક્લિયર થઈ ગયું હોય કે ટેન્સ ઓળખાવો, એનાલિસિસ કરો, અને એક વસ્તુ ધ્યાન રાખો કે જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતા હોઈએ તો વર્બ હંમેશા V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંતમાં જ આવે છે. આ 3 વસ્તુનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો એક ચોથી વસ્તુ જે છે, કે સબ્જેક્ટ જે છે એ એક્ટિવમાંથી પેસિવમાં થાય. મતલબ કે કર્તામાંથી જ્યારે કર્મણી બને, પેસિવ વોઇસમાં થાય, એક્ટિવમાંથી પેસિવમાં થાય. સબ્જેક્ટનો રૂલ, શેનો રૂલ છે? સબ્જેક્ટના ઇન્ડિકેશનનો રૂલ્સ. આ રૂલ્સ નંબર 4 છે, યાદ રાખજો ખાસ કે રૂલ્સ નંબર 4 કે જો સપોઝ આઈ હોય, જો એક્ટિવ વોઇસનું વાક્યની શરૂઆત આઈથી થતી હોય તો પેસિવ વોઇસમાં એનું શું થશે? બાય મી થશે. શું થશે? બાય મી. બાય શા માટે? કેમ કે સબ્જેક્ટ શું બને છે? ઓબ્જેક્ટ બને છે. સબ્જેક્ટ શું બને છે? ઓબ્જેક્ટ બને છે. એના ડિફેન્સમાં આપણે આગળ બાય મૂકીએ છીએ. સપોઝ યુ હોય તો શું થશે? બાય યુ. ઓકે, વી હોય તો શું થશે? બાય અસ. યાદ રાખજો ખાસ કે આઈ હોય તો શું થાય, યુ હોય તો શું થાય, વી હોય તો શું થાય. આ ચોથા રૂલ્સ છે. આ પતે એટલે આપણે સીધા સેન્ટેન્સ પર વાત કરીશું. વી દે હશે તો શું થશે? બાય ધેમ. ઓકે, પછી હી હશે તો બાય હિમ. મોટા ભાગના છોકરાઓ બાય હિઝ લખે છે. પછી બાય હિઝ એ અલગ વસ્તુ છે, એ અલગ પ્રોનાઉન છે. આપણે હીનું શું થાય? ખાલી હિમ જ થાય. યાદ રાખજો. સી હશે તો થશે બાય હર. સી હશે તો થશે બાય હર. અચ્છા, અહીં આગળ કોઈ નેમિંગ વર્ડ હશે. શું હશે? નેમિંગ વર્ડ. ફોર દાખલા તરીકે કે રમેશ. ઓકે, તો અહીં શું થશે? બાય રમેશ થશે. શું થશે? બાય રમેશ. કોઈ આ સિંગ્યુલર ફોર્મ છે. કોઈ પ્લુરલ ફોર્મ હોય કે સ્ટુડન્ટ્સ તો શું થશે? બાય સ્ટુડન્ટ્સ. ઓકે, ટીચર્સ બાય ટીચર્સ. મધર બાય મધર. ફાધર બાય ફાધર. મતલબ કે જો નેમિંગ વર્ડ જે હશે એ નેમિંગ વર્ડ પ્રમાણે એનો આન્સર આવશે. એવું નહીં થાય કે જો પ્લુરલ ફોર્મ હશે તો બાય ધેમ થશે, એવું થશે નહીં. નેમિંગ વર્ડ હશે તો બાય નેમિંગ વર્ડ જ આવે છે. આ શું થયું કે સબ્જેક્ટનો રિવાન્સ કે સૌથી પહેલાં આપણે જોયું કે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવું હોય તો જે પ્રમાણે વાત કરી કે એક્ટિવની વાક્યની શરૂઆત હંમેશા કર્તાથી થાય એટલે કે સબ્જેક્ટ થતો હોય, અને પેસિવ વોઇસની વાક્યની શરૂઆત હંમેશા કર્મથી મતલબ કે ઓબ્જેક્ટથી થતી હોય છે. તો પહેલાં શું કહ્યું કે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવું હોય તો રૂલ્સ નંબર 1 શું છે કે આપેલ જે વાક્ય છે એને ઓળખવાનું છે. આપણે ઓળખીશું, અમે ચર્ચા કરીશું ત્યારે વાસ્તુની વાત કરીશું કે પહેલું વાક્યને ઓળખીશું, બીજામાં વાક્યને એનાલિસિસ કરીશું. શું કરીશું? વાક્યને એનાલિસિસ કરીશું, મતલબ કે છૂટું પાડીશું, એને બાયફર્કેશન ફોર્મમાં મૂકીશું. ત્રીજામાં વસ્તુ કે હંમેશા યાદ રાખીશું કે પેસિવ વોઇસમાં જે વર્બ જે છે એ હંમેશા પાસ્ટ પાર્ટિસિપલમાં જ હોય છે, એટલે કે એને V3 ફોર્મમાં જ હોય છે. આ યાદ રાખજો ખાસ. ઓકે, ગમે તે ટેન્સ હોય. ચોથામાં એ સબ્જેક્ટ કે એક્ટિવમાંથી પેસિવમાં ફેરે તો સબ્જેક્ટ શું થાય? તો ફોર એક્ઝામ્પલ આઈનું શું થશે? બાય મી. યુનું શું થશે? બાય યુ. વીનું શું થશે? બાય અસ. ધેનું શું થશે? બાય ધેમ. હીનું શું થશે? બાય હિમ.
સીનું શું થશે બાય હર, અને સપોઝ ઇટ હશે તો પણ બાય ઇટ એવું લખી શકાય. પણ નેમિંગ વર્ડ હશે, કોઈ નેમિંગ વર્ડ ચાહે સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય, એક વચનમાં હોય કે બહુવચનમાં હોય, જે હશે એની સામે એવું થશે. એક્ઝામ્પલ તરીકે રમેશ જે છે તો શું થશે આગળ બાય રમેશ. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો આપણે આગળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અફર્મેટિવ સેન્ટેન્સનું એક્ટિવમાંથી પેસિવ વોઇસ કરતા શીખીશું. જ્યાં વિદ્યાર્થીઓ લાગે ત્યાં આગળ આ કોષ્ટક અને રૂલ્સ વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ લખી શકે છે, જેથી તમારું મટીરિયલ પ્રિપેર થઈ જાય. ઓકે, આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો સૌથી પહેલાં આપણે એક સેન્ટેન્સની શરૂઆત લખીએ, એક સેન્ટેન્સ લખીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એક સેન્ટેન્સ લખું છું, અફર્મેટિવ સેન્ટેન્સ, કે સિમ્પલ સેન્ટેન્સ છે કે હી રાઇટ્સ એ લેટર ટુ હિઝ ફાધર ડેલી. સપોઝ આ લખી દઉં કે હી રાઇટ્સ એ લેટર ટુ હિઝ ફાધર. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયેલો. તો સૌથી પહેલાં આ આપેલ વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું છે, કે આપેલ વાક્યનો વોઇસ ચેન્જ કરવાનો છે. એવું કે ચેન્જ ધ વોઇસ, આવી સૂચના આપેલી હોય તો જ્યારે ચેન્જ ધ વોઇસ સૂચના આપેલી હોય ત્યારે આપણે શું કરવું પડે પહેલાં, કે જે વાક્ય આપેલું છે, જે સેન્ટેન્સ આપેલું જે છે એ સેન્ટેન્સ કયા વોઇસમાં છે, એક્ટિવમાં છે કે પેસિવમાં, પહેલાં આ વસ્તુ કરવું પડે. એટલે રૂલ્સ નંબર 1 છે કે ટેન્સને આઈડેન્ટિફાઈ કરો, મતલબ કે જે આપેલ વાક્ય છે એને ઓળખતા શીખો. તો સૌથી પહેલી વાત કે આ હી શું છે, સબ્જેક્ટ છે. શું છે ભાઈ, સબ્જેક્ટ છે બા હી. અને વર્બ જે છે એ V1 છે. V1 એટલે કે મૂળ સ્વરૂપમાં છે, અને વચ્ચે કોઈ પણ જાતનો ટુ બી ફોર્મ આપેલો નથી. એટલે મતલબ કે આ સિમ્પલ ટેન્સ છે. શું છે, સિમ્પલ ટેન્સ છે, અને વર્બ એ મૂળ ફોર્મમાં છે, મતલબ કે પ્રેઝન્ટ ફોર્મમાં, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો આ વાક્ય છે. ઓળખાઈ ગયા આટલું વસ્તુ. અને એક વસ્તુ બી ખબર છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ અફર્મેટિવ સેન્ટેન્સની અંદર કે જ્યારે સબ્જેક્ટના સ્થાને હી, સી કે ઇટ આપેલું હોય ત્યારે જ વર્બના અંતે એસ કે ઈએસ આવે છે. આ બીજી ઓળખ છે, બરાબર છે. અને જો આગળ ડેલી, ઓલવેઝ, ટુડે, એવરીડે એવા શબ્દો વાપરે તો પણ આપણે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. કેમ કે ચાવીરૂપ શબ્દો છે એનાથી આઈડિયા આવી જાય કે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. આટલું ક્રિયા થયા પછી મતલબ કે આપણે એને આઈડેન્ટિફાઈ કરી દીધું, એક રૂલ્સ ક્લિયર થઈ ગયો. ઠીક છે. હવે એને શું કરીએ આપણે બાયફર્કેશન કરીએ, મતલબ કે એનું જે એનાલિસિસ એ કરીએ. તો આ શું છે, હી જે છે એ શું છે, સબ્જેક્ટ છે. રાઇટ શું છે, વર્બ છે. આપણે એને શું કહીશું, વર્બ, અને V1 માં છે, બરાબર. વર્બ એ લેટર શું છે, એ ઓબ્જેક્ટ છે. શું છે, ઓબ્જેક્ટ છે. ટુ હિઝ ફાધર શું છે, અધર વર્બ છે, એટલે કે અન્ય શબ્દો છે. સબ્જેક્ટ એટલે કે કર્તા, વર્બ એટલે કે ક્રિયાપદ, ઓબ્જેક્ટ એટલે કર્મ, અને અધર વર્બ એટલે કે અન્ય શબ્દો. ઓકે, આટલું ક્લિયર થઈ ગયા પછી આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીશું કે જો મારે આટલું બે શું રૂલ્સ ક્લિયર થઈ ગયું. કયા રૂલ્સ ક્લિયર થઈ ગયા, કે આપેલ વાક્યનો કાળ કયો છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એનાલિસિસ કરી દીધું મેં કે સબ્જેક્ટ કોણ છે, વર્બ કોણ છે, ઓબ્જેક્ટ કોણ છે, અને અધર વર્બ કોણ છે. આ થઈ ગયું. ત્રીજામાં અમને ખબર છે કે જે વર્બ જે છે એ હંમેશા શું છે, પાસ્ટ પાર્ટિસિપલમાં થશે. આપણને આનું નોલેજ હોવું જરૂરી છે, કેમ કે જો આપણને વર્બ ફોર્મેશન ના ખબર હોય તો આપણને આન્સર મળે નહીં. ઓકે, આટલું ક્લિયર થયા પછી એક બીજી વસ્તુ કરે કે સૌથી પહેલાં એક વસ્તુ આવ્યો કે જ્યારે આપણે વોઇસની ચર્ચા કરી તો શું વાક્ય, એક્ટિવ વાક્યની શરૂઆત શેનાથી થાય છે, કર્તાથી થાય છે, અને પેસિવ વાક્યની શરૂઆત શેનાથી થાય છે, કર્મથી થાય છે. એટલે પેસિવ વોઇસમાં અહીંયા કર્મ કોણ છે, જુઓ તો હી એ કર્તા છે, રાઇટ છે ક્રિયાપદ છે, અ લેટર શું છે, કર્મ છે. તો શરૂઆત શેની થશે, અ લેટરથી. એટલે કર્મ થશે. શું આન્સર આવશે, અ લેટર. અચ્છા, મીન્સ કે આપણે એક કામ થઈ ગયું. શું થઈ ગયું, એક કામ થઈ ગયું કે આપણે ઓબ્જેક્ટ મૂકી દીધો. આટલું કામ થયું, બરાબર. હવે ઓબ્જેક્ટ એ શેનું સ્થાન લીધું છે, સબ્જેક્ટનું સ્થાન લીધું છે, મતલબ કે કર્મએ કર્તાનું સ્થાન લીધું છે, બરાબર. અહીંયા આગળ અફર્મેટિવ સેન્ટેન્સની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કોઈ પણ જાતનું ટુ બી ફોર્મ આવતું નથી. પણ જ્યારે કર્મ એ કર્તાનું સ્થાન લે છે ત્યારે ભલે ને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય, સાદું વર્તમાન હોય, પણ એને ટુ બી ફોર્મની જરૂર પડે છે. એટલે આ લેટર શું છે, થર્ડ પર્સન સિંગ્યુલર, મતલબ કે હી,
સી અને ઇટ, હી સી અને ઇટ જ્યારે આ ફોર્મમાં હોય ત્યારે એને શું કે આપણે કે એને ટુ બીસ ફોર્મ તરીકે શેનો ઉપયોગ કરીએ? ઇઝનો ઉપયોગ કરીએ છીએ. આપણે ઓલરેડી અગાઉ ડુ એન્ડ ડઝની તો ચર્ચા કરી નાખેલી, પણ એક વાર ફરીથી આપણે થોડીક રિવિઝન જોઈ લઈએ કે જ્યારે સબ્જેક્ટ આઈ હશે તો એમ આવશે, હી સી ઇટ, કાં તો કોઈ સિંગ્યુલર નેમિંગ વર્ડ હશે તો ટુ બીસ ફોર્મ તરીકે શું આવશે? ઇઝ આવશે. અને વી યુ ધે હશે તો હેલ્પિંગ વર્બ તરીકે શું આવશે? આર આવશે. જો આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો આપણને આ લેટર છે, મીન્સ કે એ લેટર છે તો એની સાથે એ લેટર કોના માટે કઈ જગ્યાએ વપરાયો છે? ઇટ માટે વપરાયો છે. તો ઇટની સાથે શું આવે? ઇઝ આવે. તો અહીં લખીશું શું? અ લેટર ઇઝ. આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો? કર્મ એ શેની જગ્યાએ લીધી? કર્તાની જગ્યાએ લીધી. એટલા માટે ઇઝ મૂકવામાં આવ્યું છે, કેમ કે આપણે ખબર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ટુ બીસ ફોર્મ આવતા નથી, અફર્મેટિવ સેન્ટેન્સમાં તો આવતા નથી, પણ જ્યારે એનું પેસિવ વોઇસ, જ્યારે એની કર્મની વાક્યરચના પેસિવ વોઇસ બને ત્યારે ટુ બીસ ફોર્મ આવે છે. શા માટે આવે છે? એનું પણ રીઝન હોવું જોઈએ કે કર્મ જે છે એ કર્તાની જગ્યા લે છે એટલા માટે. એટલે આ લેટર ઇઝ થઈ ગયું એટલું વસ્તુ. હવે શું છે? વર્બ આવશે. તો વર્બ શું છે? રાઇટ. વર્બ શું છે? રાઇટ. બસ વર્બના 3 ફોર્મ છે, V1, V2 અને V3. બસ V4 એ આઈએનજી ફોર્મમાં આવે, પણ આપણે એની જરૂર નહીં. બરાબર. તો રાઇટ જે છે એનું આ શું છે? પ્રેઝન્ટ ફોર્મ છે. તો એનું પાસ્ટ ફોર્મ શું થાય? રોટ. સ્પેલિંગ ખાસ ચેક કરજો. રાઇટનું છે રોટ અને વી શું થાય? રિટર્ન. સ્પેલિંગ ખાસ જોજો, WRITTEN, રિટર્ન. અને V4 પર જોઈએ તો એમ થશે રાઇટિંગ. એક જ સિંગ્યુલર, એક જ ટી આવશે. બરાબર. આ V1 રાઇટ જે અંગે આપેલું છે, V2 રોટ, V3 રિટર્ન, V4 રાઇટિંગ. V1 રાઇટ, V2 રોટ, V3 રિટર્ન એન્ડ V4 રાઇટિંગ. આટલો કોન્સેપ્ટ ક્લિયર થાય તો પહેલાં આપણે જોઈ લઈએ કે રૂલ્સ નંબર 3 શું હતું? કે પેસિવ વોઇસમાં હંમેશા જે વર્બ જે છે એ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મમાં આવે, એટલે કે V3 ફોર્મમાં આવે. તો આગળ V3 ફોર્મ કયું છે? તો V3 ફોર્મ રિટર્ન છે. તો લખી દો આગળ રિટર્ન. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? કર્મ એ કર્તાનું સ્થાન, મતલબ કે ઓબ્જેક્ટ બીકમ સબ્જેક્ટ. ઓબ્જેક્ટ બીકમ સબ્જેક્ટ એટલા માટે આપણે શેની જરૂર પડી? ટુ બીસ ફોર્મની જરૂર પડી. એટલે આપણે શું કહ્યું? લેટર એટલે શું? ઇટ. તો ઇટની જોડે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કયું ટુ બીસ ફોર્મ આવે? ઇઝ. તો અ લેટર ઇઝ. વર્બ કેવા ફોર્મમાં આવે? V3. એટલે શું લખ્યું મેં? અ લેટર ઇઝ રિટર્ન. ઓકે, આટલું કામ થયું. હવે રૂલ્સ નંબર 4 યાદ કરો. રૂલ્સ નંબર 4. રૂલ્સ નંબર 4માં આપણને યાદ હોય કે સબ્જેક્ટ શું બનશે? ઓબ્જેક્ટ બનશે. પણ જ્યારે સબ્જેક્ટ ઓબ્જેક્ટ બનતા યાદ છે ને શું કર્યું હતું આપણે? તો હીનું શું બનશે? બાય હિમ. હીનું શું બનશે? બાય હિમ. અ લેટર ઇઝ રિટન બાય હિમ. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. હવે જે બાકી શું રહ્યું? તો અન્ય શબ્દો બાકી રહ્યા છે. ટુ હિઝ ફાધર. ટુ હિઝ ફાધર. આન્સર ક્લિયર થઈ ગયો. આન્સર તો he writes a letter to his father. So the answer, a letter is written by him to his father. હવે ફર્સ્ટ લેંગ્વેજની વાત કરીએ, ઇંગ્લિશના ફર્સ્ટ લેંગ્વેજની વાત કરીએ તો જે અન્ય શબ્દો છે એનામાંથી થોડીક એવી ફ્લેક્સિબિલિટી છે, એવી છૂટછાટ છે કે એને આપણે વાક્યની બિગિનિંગમાં, મતલબ કે શરૂઆતમાં, વાક્યની મિડલમાં કે વાક્યના અંતમાં આપણે ગમે ત્યાં જગ્યાએ મૂકી શકીએ છીએ. પણ જે ફોર્મેશન જે છે, આ ફોર્મેશન જે છે એ જળવાઈ રહેવું જોઈએ. ઠીક છે? જો આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો આપણે એની સિન્ટેક્સ બને શું બને? વાક્યરચના બને. કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવમાંથી પેસિવ વોઇસ વાક્યની સિન્ટેક્સ, મતલબ કે વાક્યરચના શું બનશે તો જોઈ લઈએ. સેન્ટેન્સ સમજી ગયા હોય તો વાક્યરચના પણ સમજી જઈશું. કે સૌથી પહેલાં શું કહ્યું આપણે? કર્મને સબ્જેક્ટનું સ્થાન. એટલે શું થશે? કે કર્મ જે છે, મતલબ કે ઓબ્જેક્ટ જે છે એ એકચ્યુઅલી શું બન્યો છે? સબ્જેક્ટ બન્યો છે. અચ્છા, કર્મ એ સબ્જેક્ટ બન્યો છે એટલા માટે આપણે શેની જરૂર પડી? ટુ બીસ ફોર્મની જરૂર પડી. ટુ બીસ ફોર્મની જરૂર પડી તો અહીંયા આગળ આપણે કયા ટેન્સની વાત કરી છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કયા ટુ બીસ ફોર્મ હોય? ઇઝ, એમ અને આર. ઓકે, આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો હોય તો પછી શું આવે? વર્બ આવે. તો વર્બ એટલે કે ક્રિયાપદ. તો ક્રિયાપદ જે છે એ કયા ફોર્મમાં આવશે? પાસ્ટ પાર્ટિસિપલ, જેને હું પીપી કઈ શોર્ટમાં કહી શકું અને V3 ફોર્મમાં પણ એને મૂકી શકું છું. ઓકે, બીજી વાત કરીએ તો પછી શું આવશે? બાય. પછી શું આવશે? સબ્જેક્ટ. એકચ્યુઅલી સબ્જેક્ટ છે
પણ એ શું બની જાય છે? ઓબ્જેક્ટ બની જાય, મતલબ કે કર્મ કરતા જે છે એ શું બની જાય છે? કર્મ બની જાય છે. અને છેલ્લે શું આવશે? અન્ય શબ્દો વાળું. આટલો ઇઝી આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. આપણે શું કર્યું? પહેલાં રૂલ્સનું કોન્સેપ્ટ ક્લિયર કર્યું, પછી શું સેન્ટેન્સ મીન્સ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અફર્મેટિવ સેન્ટેન્સનું એક્ટિવમાંથી પેસિવમાં કર્યું. પણ એના પહેલાં શું આપણે એનાલિસિસ કર્યું, ઠીક છે. પછી એનો ચેન્જ પ્લેસ કર્યા, મતલબ કે કર્તા અને કર્મને કર્મની જગ્યાએ કર્તાની જગ્યાએ લઈ ગયા અને કર્તા અને શેની જગ્યાએ લઈ ગયા? કર્મની જગ્યાએ લઈ ગયા. એના રૂલ્સ પણ આપણે ઓલરેડી શીખી ગયા. એના ડિપેન્ડ્સમાં આપણે છેલ્લે શું કર્યું? એની વાક્યરચના બનાવતા શીખ્યા. તો મારા ખ્યાલથી તમને બધાને આ એક સેન્ટેન્સનો કોન્સેપ્ટ મતલબ કે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અફર્મેટિવ એટલે કે હકાર વાક્યની ચર્ચા અહીંયા આગળ આજે આપણે કરી. બીજું એક વાક્યની સમજી લઈએ જેથી આપણે વધારે કોન્સેપ્ટ એનો ક્લિયર થઈ જાય. ઓકે, they visit Taj Mahal today. આ એક વાક્ય છે બરાબર ને. હવે મેં તમને કહ્યું કે જો અહીં આગળ ડુએસ ડાયરેક્ટરમાં આવી ગયું કે ચેન્જ ધ વોઇસ, તો આપણે આ ચેન્જ ધ વોઇસ આવી ઇન્સ્ટ્રક્શન મળી ગઈ આપણને કે ચેન્જ ધ વોઇસ. તો આપણા માટે પહેલું શું ક્વેશ્ચન આવશે કે જે આપેલ વાક્ય જે છે એ એક્ટિવમાં છે કે પેસિવમાં, એ આઈડેન્ટિફાય કરવું પડશે. જે પણ આપણે રૂલ શીખ્યા. રૂલ નંબર 1 શું કે ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ આઈડેન્ટિફાય ધ ટેન્સ, કે આપેલ જે વાક્ય છે એને ઓળખતા શીખો. તો ઓળખવાનું કે છે આવી સૂચના હોય તો સૌથી પહેલાં કે આ જે ધ્યેય છે એ શું છે? ઓબ્વિયસલી સબ્જેક્ટ છે. શું છે? સબ્જેક્ટ છે. અને આ શું છે? વી એ પોતાના મૂળ ફોર્મમાં છે, એટલે કે મેઇન ફોર્મ પ્રેઝન્ટ ફોર્મમાં છે. એટલે આપણે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે જ્યારે સબ્જેક્ટ અને વર્બ વચ્ચે કોઈ પણ જાતનો ટુ બીસ ફોર્મ ના હોય એટલે સમજો કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. એટલે આપણે ટેન્સ ઓળખી ગયા. બીજા મને શું કે એને એનાલિસિસ કરો, એને બાયફર્કેશન કરો. આ શું છે? સબ્જેક્ટ. વિઝિટ શું છે? વર્બ. તાજમહલ શું છે? ઓબ્જેક્ટ. અને ટુડે શું છે? અધર વર્બ. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. એટલે રૂલ નંબર 2 થઈ ગયો કે એનું બાયફર્કેશન કરી દીધું કે સબ્જેક્ટ શું છે, વર્બ શું છે, ઓબ્જેક્ટ શું છે અને અધર છે. આ શા માટે આપણે કરવું પડે છે? કારણ કે આપણે એને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું છે એટલા માટે. ઓકે, હવે પેસિવ વોઇસનો સૌથી પહેલો રૂલ શું શીખ્યા આપણે કે એક્ટિવ સેન્ટેન્સ ઓલવેઝ સ્ટાર્ટ વિથ સબ્જેક્ટ. કર્મણી વાક્ય હંમેશા સબ્જેક્ટથી સ્ટાર્ટ થાય છે. અને પેસિવ વોઇસ એટલે કે કર્મણી વાક્ય હંમેશા કર્મથી સ્ટાર્ટ થાય છે. તો અહીંયા ઓબ્જેક્ટ શું છે? તો ઓબ્જેક્ટ આપણે મળી ગયો તાજમહલ. શું છે? તાજમહલ. ઓકે, આટલું કોન્સેપ્ટ થઈ ગયો કે આપણને તાજમહલ મળી ગયો, મતલબ કે ઓબ્જેક્ટ આપણને મળી ગયો જે આપણે જોતેલું કે ઓબ્જેક્ટ બીકમ સબ્જેક્ટ. હવે તાજમહલને આપણે વાક્યની શરૂઆતમાં લખતા હોઈએ તો આપણે શેની જરૂર પડશે? ટુ બીસ ફોર્મની જરૂર પડશે. રૂલ્સ છે બરાબર ને કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કોઈ પણ પ્રકારના હેલ્પિંગ વર્બ આવતા નથી આવતા. પણ પેસિવ વોઇસમાં તો શું છે કે જ્યારે ઓબ્જેક્ટ એ સબ્જેક્ટનું સ્થાન લે ત્યારે ટુ બીસ ફોર્મની જરૂર પડે છે. અચ્છા, કયા ટુ બીસ ફોર્મ? તો કે પ્રેઝન્ટનું ફોર્મ છે તો ઇઝ, એમ, આર, જે આપણે આઈડેન્ટિફાય કર્યું છે કે આપેલ વાક્ય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે તો એના માટે કેવા ટુ બીસ ફોર્મ જોઈએ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ટુ બીસ ફોર્મ જોઈએ. તો અહીંયા તાજમહલ એટલે શું? ઇટ માટે શું આવે? ઇઝ. તો અહીંયા શું લખીએ? તાજમહલ ઇઝ. શું આવશે? તાજમહલ ઇઝ. ઓકે, કોન્સેપ્ટ થઈ ગયો. હવે આપણે શેની જરૂર પડશે? વર્બની જરૂર પડશે. તો વર્બ શું છે? પોતાના V1 માં મેં ઓલરેડી શીખી ગયા. વિઝિટ એટલે કે V1, વિઝિટેડ V2, વિઝિટેડ V3 અને વિઝિટિંગ V4. જો અહીંયા શું થાય? પહેલાં આપણે જે પહેલા વાક્યની અંદર શીખ્યા કે રાઇટ, રોટ, રિટર્ન અને રાઇટિંગ, એમાં શું થતું કે આ બંને બધા અલગ અલગ હતા. પણ અમુક જે વર્બ હોય છે, અમુક જે ક્રિયાપદ હોય છે શું છે? જેમનું V1 અને V3 સેમ હોય છે. શું હોય છે? V1 અને V3 શું હોય છે? સેમ હોય છે. એટલે આપણે એની ટેન્શન કંઈ મોસ્ટ ઓફલી, પણ આ તમારે આનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. ઓકે, કયું જોઈએ આપણે? મને V3 જોઈએ. તો V3 શું છે? વિઝિટેડ. તો લખી દો તાજમહલ ઇઝ વિઝિટેડ. તાજમહલ ઇઝ વિઝિટેડ. એટલે આનું કામ પતી ગયું આપણું V3નું. ઓકે, રૂલ્સ નંબર 3 પતી ગયો. હવે રૂલ્સ નંબર 4 કહો. સબ્જેક્ટ બદલાશે. સબ્જેક્ટ ક્યાં આવશે? કર્મની સ્થાને આવશે બરાબર ને. તો ધેનું શું થશે? આપણે ઓલરેડી શીખ્યા. ધેનું શું છે? બાય ધેમ. ધેનું શું છે? બાય ધેમ. સપોઝ
તેની કહે શું હોય કે સ્ટુડન્ટ્સ આપેલું હોય તો શું થાય બાય સ્ટુડન્ટ્સ. ઓકે, માય ફેમિલી તો કે બાય માય ફેમિલી. જો નેમિંગ વર્ડ સિંગ્યુલરમાં હશે તો પણ નેમિંગ વર્ડ આવશે, પ્લુરલમાં હશે મતલબ કે બહુવચનમાં હશે તો પણ નેમિંગ વર્ડ જ આવશે. એટલે તાજમહલ ઇઝ વિઝિટેડ બાય ધેમ. શું રહ્યું બાકી ટુડે, જે અન્ય શબ્દોમાં છે એ પ્રમાણે. હવે ચેક કરવાનું, કર્મ સબ્જેક્ટ બની ગયો, કર્મ સબ્જેક્ટ બની ગયો એટલે શું છે એને ટુ બીસ ફોર્મની જરૂર પડે. તો કેવા ટુ બીસ ફોર્મની જરૂર પડશે? તો આ ટેન્સ કયું છે? પ્રેઝન્ટનું છે, તો પ્રેઝન્ટનું ટુ બીસ ફોર્મ જોશે. તાજમહલ શું છે? થર્ડ પર્સન સિંગ્યુલર છે, ઇટ, તો એની સાથે શું મૂક્યું? ઇઝ. હવે પેસિવ વોઇસમાં વર્બ હંમેશા કેવા ફોર્મમાં હોય? V3 માં હોય. તો શું થયું? વિઝિટનું શું થયું? વિઝિટેડ. સબ્જેક્ટ એ ઓબ્જેક્ટના સ્થાને આવે તો એનું કયું રૂપ આવે? કર્મનું રૂપ આવે. એટલે શું થાય? ધેનું શું થયું? બાય ધેમ. અને ઓબ્જેક્ટ શું છે? અધર વર્બ શું છે? ટુડે. તો મારા ખ્યાલથી બધા વિદ્યાર્થી મિત્રોને આ બે સેન્ટેન્સથી એક્ટિવમાંથી પેસિવ મતલબ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અફર્મેટિવ સેન્ટેન્સમાં એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે ફેરવું એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. એટલે કે તમે જે અફર્મેટિવ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અફર્મેટિવ 5 સેન્ટેન્સ જે બનાવ્યા હતા આજે એની પ્રેક્ટિસ તમે એને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું ટ્રાય કરજો. હોમવર્ક માટે તમારું આ છે કે જે 5 સેન્ટેન્સ તમે બનાવ્યા હતા એ 5 સેન્ટેન્સનું તમારે એક્ટિવ ટુ પેસિવ વોઇસ કરવાનું છે. આટલું હોમવર્ક છે અને દરેક વિદ્યાર્થી એને મોકલવાનું રહેશે. થેન્ક યુ. અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એના નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.